નમસ્કાર. ખૂબ જ દુઃખદ ઘટના ઘટેલી હતી, જેમાં એક વ્યક્તિ દ્વારા બે વ્યક્તિ દ્વારા એક યુવતી ઉપર ગળાના ભાગે છરીનો ઘા મારેલો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે આજ રોજ અમરેલી સિટી પોલીસ તેમજ એલસીબી, એસઓજી અને ઇન્ચાર્જ એસપી તમામ લોકો આજ આરોપીને લઈ અને રિકન્સ્ટ્રક્શન કરવા માટે સ્થળ ઉપર આવ્યા છે. જે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યારે બંને આરોપી આપણી નજર સામે આવી રહ્યા છે. હાલમાં જયવીર ગઢવી જે છે ઇન્ચાર્જ, તે પણ અહીંયા આવી રહ્યા છે. આપ લોકો જોઈ શકો છો. એલસીબી આ બંને આરોપી છે, જે જોઈ શકાય છે કે લાઈવ દ્રશ્યો અમે દેખાડી રહ્યા છીએ કે આરોપી દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો તેનું રિકન્સ્ટ્રક્શન હાલ અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલું હતું. આ જે તે સ્થળ છે ભાવકા ભવાની મંદિર જે છે, આ ભાવકા ભવાની મંદિર છે, તે મંદિરની પાસે જ આ ઘટના ઘટેલી હતી. કરિશ્મા ગાડી હતી, ક્યાં મૂકી હતી? અહીંયા જ મૂકી હતી. ક્યાં મોઢે? ઓલા મોઢે. પછી ક્યાંથી ક્યાં ગયો? સૌથી પહેલા તો ક્યાં ગયો હતો? એ જગ્યાએ તો સૌથી પહેલા ગયો નહીં બતા. અહીંથી આવીને ઉપર ગયો, પછી પાછો નીકળી ગયો. પાછો નીકળી આવી પછી ક્યાં સુવાનો 20 મિનિટ ઉપર જઈને પછી તું મળીને ગયો ગયો. બરાબર. પછી તું ગયા રસ્તે જાય પાછો ગાયત્રી મંદિરથી આગળ દરગાહ આવે. પાછા આવ્યા પાછી પછી અહીં પરિવાર આવ્યા પછી અહીંયા તમે કઈ રીતે બનાવ્યું? ત્યાંથી મેં પાછું સમજાવ્યું આવે છે કે મારે અત્યારે નથી ખાવું જાય. ત્યાંથી ભાગી દાદરા લગી આવ્યા મેં પકડી અહીંયા અને જે છરીના ઘા મારી અહીંયા જ પછી મારી તો તરત નીકળી ગયો. તરત એટલે હું ભાઈ ગયો મારી હારે જતો ને હારે જતો ને પરિવાર તું આવ્યો ત્યાં ઉપર જતો ઉપર ગયો પછી અહીં પકડી રાખી જે છરીના ઘા માર્યા હતા. પકડી છરીના ઘા માર્યા હતા એને છેલ્લે હાથ પકડી દેવું હાથ પછી ત્યાંથી ભાગી અને પછી સિંગાર ક્યાં નાખ્યા? નદીની ઓલી પર ડેમના પાળા પર. એ ક્યાં ખબર છે? બીજી વખત આવ્યા છો કેટલો ટાઈમ તમે અહીંયા ખોટી જતા?
આ છરી મારી બહુ જાજો 10-15 મિનિટ છરી મારી અને આ કઈ પડ્યું રહ્યું હતું તમારે છરીનું કે કોઈ વસ્તુ એનું કવર બરાબર. બસ તમે ક્યાં રસ્તે જ ગયા છરી મારી અહીંથી આ બાજુથી કે આ બાજુથી આ બાજુથી આવેલા હતા બરાબર. છોકરી અહીંયા નહીં પડી હતી બરાબર. પછી તમે ગેટની બહાર ગયા ત્યાં કોણ ગાડી હકવતો હતો? પછી તું હકવતો હતો અને આ પાછળ બરાબર. છરી ક્યાં નાખી હતી તે વખતે? પડખામાં રાખી દીધી હતી. કોનું મોટરસાઇકલ હતું? મોટરસાઇકલ તારું કયું મોટરસાઇકલ હતું? કરી પછી તમે ભાગ્યા બે તો મોટરસાઇકલ લઈને ક્યાંથી ક્યાં આવ્યા? ચલો ત્યાં આવી જાઓ જ્યાંથી બાઇક સ્ટાર્ટ કરો ત્યાંથી સારું ભાઈ એને કરવા દે. દાદા પછી અહીંથી ગયા હતા? અહીંથી આમ કઈ રીતે ગયા હતા? ગાડી લેવા બતાવો. જેમ કે આપ જણાવી રહ્યા છો કે એકનું મોઢું કેમ છુપાવવામાં આવી રહ્યું છે, એનું કારણ એ છે કે જે મોઢું છુપાવ્યું છે તે આરોપીની ઓળખ પડેલ બાકી છે. કારણ કે પોલીસ ફરિયાદ થયેલી છે, તેમાં એક વ્યક્તિનું નામજોગ છે અને બીજો અજાણ્યો પુરુષ તેવું દેખાડેલું છે. અજાણો પુરુષ હોય એટલે તેનું જ્યાં સુધી ફરિયાદી છે, જે ભોગ બનનાર દીકરી છે, તેની ઓળખ પરેડ ન થાય, દીકરી ઓળખીને બતાવે કે આ જ વ્યક્તિ હતો, ત્યાર પછી જ તેનું આરોપીમાં નામ તો છે જ, પણ ત્યાર પછી જ પ્રૂફ થાય કે આ વ્યક્તિ હતો. એટલે જેના કારણે એ આરોપીનું જે છે બીજો આરોપી તેનું મોઢા ઉપર ઢાંકેલું છે. એટલે વધુ અમે લાઈવ દ્રશ્યો આપને દેખાડી રહ્યા છીએ. અમારા વિડીયોને ખાસ તો મિત્રો અમારી વિનંતી કે શેર કરજો, જેથી કરી અને લોકોની સુધી આપણે જણાવી રહીએ, લોકો સમજી શકે અને આવા નરાધમને કડકમાં કડક એમ સજા થાય, આવા નરાધમને વધુને વધુ સજા થાય અને આવું કોઈ પણ અન્ય વ્યક્તિ કોઈ ગુનો ન બને, અન્ય કોઈ વ્યક્તિ આવું ક્યારેય કૃત્ય ન કરે. તો જેમ કે આ જે અહીંના આ જે વિસ્તારના લોકો છે
તો આપણે સમજી શકીએ છીએ કે ટોળે ટોળા જાઓ ના તો જોઈએ છે ટોળે ટોળા ઉમટેલા છે આ લોકો જોવા આવેલા કે જે આ રીતે એક દીકરી ઉપર જ્યારે જીવલેણ હુમલો કર્યો છે તે આ બધા લોકો સપ્ત થઈ ગયા છે તે લોકો ખૂબ ટેન્શનમાં હશે કે આવું અચાનક એક દીકરી સાથે જ્યારે બનાવ બને ત્યારે ખૂબ બધા ટેન્શનમાં હોય છે ગાડી લઈને આમ જતા હોય ખૂબ ચિંતામાં હોય છે ત્યારે જોઈ શકાય છે કે લોકોના ટોળે ટોળા આજ બા આમ જાઉં કે આમ જાઉં છું હાલ આ જાઓ બરોબર આમાં જાઉં છું જાઓ તો જાઓ બીજી ગાડી આવે આપણે જોઈ શકાય છે કે અહીંયા ટોળે ટોળા લોકોના ઉમટ્યા છે કે જે આરોપીના જ રોજ જે સ્થળ જે અહીંયા જે બનાવ બનેલો છે બનાવવાળી સ્થળ ઉપર જે આરોપીને લઈને આવવામાં આવતા ત્યારે અહીંયા જુદા જુદા પોલીસ આવેલા છે અને એની તપાસ થઈ રહી છે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું ક્યાં છરીમરી જે અમને અગાઉ આપને બતાવ્યું અમે કે કેવી રીતે હુમલો કરેલો હતો શું શું તેને કૃત્ય કર્યા છે તે આખું દેખાડું જે આગળ જે બનાવવાળી સ્થળથી જે આરોપી ભાગી ગયા હતા ત્યાં આજે લઈ જઈ રહ્યા છે આરોપી દ્વારા જે હથિયાર અને સિમ કાર્ડ કહી રહ્યા છે કે આને સંતાડવામાં આવેલું હતું તે સ્થળ ઉપર હાલમાં આરોપીને લઈ જઈ રહ્યા છે આપણે ત્યાંથી પણ જોઈએ લાઈવ દ્રશ્યો અમે દેખાડી રહ્યા છીએ મિત્રો ખાસ કે વધુને વધુ વિડીયો લોકો સુધી શેર કરજો જેથી અન્ય લોકો સુધી પણ આ માહિતી મળે અને આવા નરાધમ આરોપીને કડકમાં કડક સજા મળે ત્યારે જે આરોપીને એમ જોઈ શકાય છે કે આ નદી છે અહીંથી આરોપી જે છે તે દીકરીને છરી મારી અને બાદમાં આ રોડે ભાગેલા હોય જે ડેમ સાઈડનો રસ્તો છે તે હાલમાં પોલીસ લઈ જઈ રહી છે અને જે તેને સિમ કાર્ડ જે કહેવામાં આવી રહ્યું છે કે તેને સિમ કાર્ડ ત્યાં ફેંકેલા હતા તો તે જગ્યા ઉપર હાલમાં પોલીસ જઈ રહી છે અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરી રહી છે અને હાલમાં વસ્તુ હાથ આવે છે કે કેમ જાઓ જાઓ લાઈવ ડાયરેક્ટ ઓન ધ સ્પોટ ફેસ્ટિવલ જે ઠેબી ડેમની પાછળ ઠેબી ડેમની સાઈડનો જે પ્રતાપપરાનો રસ્તો કહી શકાય તે રસ્તો છે આપ જોઈ શકાય છે કેટલો અંતરિયાળ રસ્તો છે તે આરોપીને પોલીસ દ્વારા લઈ જઈ રહ્યા છે કારણ કે પોલીસનું જણાવ્યું છે કે ત્યાં અહીંથી લોકો ગાડી લઈને ભાગ્યા હતા અને ભાગી અને ત્યાં એને સિમ કાર્ડ છુપાવેલા હોય તેવું પોલીસને જણાવેલા પોલીસ સ્થળ ઉપર જઈ રહી છે તેનું જે બીજું કોઈ અન્ય કોઈ વસ્તુ પણ કદાચ ત્યાં તેને છુપાવેલી હોઈ શકે છે ત્યાં હાલમાં પોલીસ જઈ રહી છે હાલમાં અમરેલીના ડીવાયએસપી એસઓજી એલસીબી સિટી પોલીસ તમામ પોલીસ હાલમાં અહીંયા આવેલી છે બંને આરોપીને લઈ અને સ્થળ ઉપરથી જઈ જેમ કે આપણે જોયું કે આરોપીએ પૂરેપૂરું કઈ રીતે દીકરીને બોલાવી કઈ રીતે છરી મારી તે તમામ બે પંચોની રૂબરૂમાં આપણે જોયું કે બે પંચોની રૂબરૂમાં બધું તેણે કબૂલ્યું ઠેબી ડેમ છે જોઈ શકાય છે કે ઠેબી ડેમ અમરેલીનો જે મોટો ડેમ છે જે ડેમની પાસે જ
આરોપી અહીંથી ડાયરેક્ટ આ જે રસ્તો છે તે કુકાવા રોડ તરફ જાય છે, પ્રતાપપરા સાઈડ જાય છે, તે રોડે લઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. આરોપી ત્યાં ભાગ્યા હશે તે બધું મૂકી અને તે સ્થળ ઉપર આરોપીને લઈ ગયા છે. તે આપણે જોઈ શકાય છે કે હાલમાં દેખાડી રહ્યા છે કે ક્યાં તેણે જે ફેંકેલું છે તે વસ્તુ હાલમાં પોલીસ ગોતી રહી છે. આજે આપ જોઈ રહ્યા છો તે જે આરોપીએ જણાવ્યું કે જ્યારે દીકરીને છરીના ઘા માર્યા ત્યાર પછી સ્કૂટર લઈને અહીંયાથી તે લોકો ભાગ્યા હતા. આજે રસ્તો જે જોઈ શકો છો તે આ રસ્તો છે તે સીધો પ્રતાપપરા સાઈડ જાય છે અને ત્યાંથી બારોબાર નીકળી શકાય છે. ત્યારે આરોપીએ એવું જણાવ્યું છે કે અહીંથી ભાગ્યા ત્યારે એણે મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી અને અહીંયા ફેંકેલા છે. જે સિમ કાર્ડ ફેંકેલા છે તે ગોતવા માટે હાલ પોલીસ કામે લાગેલી છે. આજે હાલ પોલીસ જે ગોતી રહી છે આપ જોઈ શકો છો કે પોલીસ શું ગોતી રહી છે. તો એ જણાવી દઈએ કે પોલીસ જે છે તે સિમ કાર્ડ ગોતી રહી છે. જે આરોપી જેમ અહીંયાથી સિમ કાર્ડ નાખીને ભાગેલા હતા ત્યારે હાલમાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ અહીંયાને સ્થળ ઉપર લાવેલી છે અને સ્થળ ઉપર લાવી અને તેનું સિમ કાર્ડ ગોતવા માટે પ્રયત્ન કરી રહી છે. કે જે સિમ કાર્ડ છે તે બહુ મહત્ત્વનો પુરાવો ગણી શકાય.
તો જે નવા મિત્રો જોડાયા છે, જે હાલમાં ફેસબુક લાઈવમાં જે નવા મિત્રો જોડાયા છે તેને અમે ફરીવાર જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં અમરેલીમાં જેમ કે આપ જાણો છો ચકચારી ઘટના ઘટેલી હતી. આજે દોરડા બાંધેલા બે લોકો જોઈ રહ્યા છો તેના દ્વારા એક દીકરી ઉપર જેવી કે માનવામાં આવેલું છે કે પ્રેમ પ્રકરણ હોઈ શકે છે. પ્રેમ પ્રકરણમાં જે દીકરીની સગાઈ અન્ય જગ્યાએ થયેલી હતી, જેથી જે વ્યક્તિ છે જે આપ જોઈ શકો છો દોરડા બાંધેલો વ્યક્તિ છે તે વારંવાર કંઈક ટેલિફોનિક ચર્ચા પણ થતી હોય ત્યારે દાજ રાખી અને દીકરીના ગળા ઉપર છરી મારેલી છે, જે આપ સર્વે જોયું હશે અને મીડિયામાં પણ વારંવાર સાંભળ્યું હશે. ત્યારે આજ રોજ જે છે રિકન્સ્ટ્રક્શન તેનું કરવામાં આવ્યું છે કે જે બનાવવાળી સ્થળ છે કે જ્યાં દીકરીને મારેલી હતી, છરીના ઘા મારેલા હતા, એ સ્થળ ઉપર લઈ ગયા અને ત્યાં દીકરીને આરોપીને પૂછવામાં આવ્યું કે કેવી રીતે તે શું કૃત્ય કરેલા છે, એટલે કે કઈ રીતે એણે છરીના ઘા માર્યા, તે ક્યાંથી આવ્યો, ત્યાંથી ગાડી લઈને આવ્યો, તે કઈ રીતે ગયો, આખી વિગતવાર તેણે જણાવેલું હતું. ત્યારબાદ જે સ્થળ ઉપર હતું ત્યાંથી લઈ અને ફરી પછી જે અહીંયાથી આ જો સીધો રોડ પ્રતાપપરા સાઈડ જોઈ શકાય છે અને આ જે અમરેલી છે, આ જે ઠેબી ડેમ છે, એટલે ઠેબી ડેમ પાસેથી લોકો એવું કહેવામાં આવે, એ લોકો એવું કહી રહ્યા છે કે અહીંયાથી મારી અને સીધા જ ભાગી ગયા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ આરોપીને વધુમાં વધુ કડકમાં કડક સજા મળે તેવી લોકોની માંગ છે, તેમજ જે લોકો જોઈ રહ્યા છે લાઈવ તે પણ એવું કહી રહ્યા છે કે આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ. તો મિત્રો આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા હતા ગુજરાત 24ના માધ્યમથી, તો આપને વિનંતી છે કે અમારી ચેનલને ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી કરી અને આ આરોપી છે તેને કડકમાં કડક સજા મળે અને અન્ય કોઈ વ્યક્તિ આવું ક્યારે પણ કૃત્ય ના કરે. તો અમારી આપને ફરીવાર વિનંતી છે કે આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો. અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે સિમ કાર્ડ તેને ફેંકેલું છે તેવું આરોપી જણાવી રહ્યા છે કે જેથી આ રસ્તો છે જે રસ્તાથી જતા હતા ત્યારે અહીંયા આટલી જગ્યામાં સિમ કાર્ડ તેણે ફેંકેલું છે, જેથી કરીને આજરોજ જે પોલીસ છે તે રિકવરી માટે સિમ કાર્ડ જે સિમ કાર્ડમાંથી વાત થતી હતી તે વાત કરવામાં આવેલી હતી, તે સિમ કાર્ડ ગોતી રહી છે અને વધુ તપાસ માટે પોલીસ દ્વારા આગળ જઈ રહી છે. આગળ શું છે એથી ગયા હતા આ રસ્તેથી ગયા હતા ને, બરાબર છે. ઓકે, તો જેમ કે આપણે જણાવ્યું કે એથી આરોપી છે તે અહીંથી સિમ કાર્ડ ફેંકી અને સીધા આગળ જતા રહ્યા હતા. તો વધુ તપાસ માટે પોલીસ આગળ જઈ રહી છે અને અમે ત્યાં પણ કોશિશ કરી આપણને દેખાડવાની કે જે આગળ કઈ સાઈડ ગયા હતા અને શું છે તે અમને દેખાડીએ. તો અમારી સાથે જોડાઈ લેજો અને વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો. હાકો ને આપણે ધૂળ ઉડાડશે. મિત્રો, સર્વનો એક જ પ્રશ્ન છે કે મોઢું કેમ નથી દેખાતું. તો ફરીવાર અમે આપને જણાવી દઈએ કે જે બીજો આરોપી છે જેના મોઢું ઢાંકેલું છે તે એવું છે કે એ મોઢું જે ઢાંકેલું છે જે દીકરી દ્વારા એવું જણાવવામાં આવેલું હતું કે એક વ્યક્તિ જે છે મુખ્ય આરોપી તેને ઓળખતી હતી, પણ અન્ય જે તેની સાથે હતી, અન્ય જે તેનો સાથી હતો તેને ઓળખ પરેડ બાકી હોય. તેથી પોલીસના જણાવ્યા અનુસાર કે જે ઓળખ પરેડ બાકી હોય ત્યાં સુધી દીકરી સાજી થઈ અને બહાર ના આવે, બહાર આવે પછી તેની ઓળખ પરેડ થાય પછી જ પોલીસ જાહેર કરી શકે અને પછી જ એનું મોઢું દેખાડી શકે. એટલા માટે બીજા આરોપીનું મોઢું ઢાંકેલું છે અને એક આરોપી જે છે તે આપ જોઈ શકો. હાલમાં જે બે આરોપી છે બેઉને દોરડા બાંધીને જઈ રહી છે અને પોલીસ જે બનાવવાળો સ્થળ છે સૌ પ્રથમ ત્યાં લઈ ગયા હતા અને બાદમાં જે ત્યાંથી અહીંયાથી પસાર થયો હતો એવું જણાવી રહી છે પોલીસ કે આ જે રોડ છે તે રોડ અહીંથી ડાયરેક્ટ જો આ પ્રતાપપરા સાઈડ જાય છે, પ્રતાપપરાથી ડાયરેક્ટ અમરેલી સિટીમાં પણ જઈ શકે અને આગળના ગ્રામ્ય વિસ્તારમાં પણ જઈ શકે.
ખાસ આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો. ખાસ એક અમારી આપણે વિનંતી છે મારા તમામ દર્શક મિત્રોને કે જે આ રીતના જે નરાધમો છે કે એક માસૂમ દીકરીને આ રીતને જીવલેણ હુમલો કરે તે ક્યારે પણ બચવો જ ન જોઈએ. તેને કડકમાં કડક સજા થાય. તેથી જે આ પોલીસ આવી સરસ મજાની મહેનત કરી રહી છે દીકરીને ન્યાય અપાવવા માટે, તો આપણી પણ ફરજ બને છે કે આપણે બને તેટલું મદદ કરીએ જેથી આ લોકોને વધુને વધુ લોકો સુધી શેર થાય કે આ આરોપી છે જે પોલીસ એને જે મહેનત કરી રહી છે તે મહેનતનું સફળ મળે અને જે દીકરી છે તેને પૂરેપૂરો ન્યાય મળે. તે હેતુથી આજ રોજ જે આપ જોઈ શકીએ છો લાઈવ દ્રશ્યો અમે આપણે દેખાડી રહી છીએ કે જે દીકરી છે તેની ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે. આપે અગાઉ પણ અમે વિડીયો મૂકેલો હતો કે દીકરીને ખૂબ જ ગંભીર રીતે ગળું કાપી નાખેલું છે. તો સદનસીબે જે સાઈડમાં નઢીઓ કહેવાય ત્યાંથી સાઈડમાં રહી ગયેલું હતું એટલે જે દીકરી બચી ગયેલી છે, પણ હાલમાં આઈસીયુમાં જ છે, ઓબ્ઝર્વર હેઠળ જ છે. તો ત્યારે હવે જોવાનું કે આ દીકરીને જલ્દીથી સાજી થઈ જાય અને જે આરોપીઓ છે, જે નરાધમો છે તેને કડકમાં કડક હવે તો સજા થાય તે જ જોવાનું રહ્યું. સીધા ગામમાં આવ્યા ગયા લાગે કવર સીધા.
પાડી જાય ને કોલિંગ લાઈફ કરતો પછી નહીં નીકળે હા એટલે નહીં નીકળે. એમ કેમ કે એટલી બધી ગાડીઓ પહેલી વાર નીકળી એટલે પ્રાઇમરી પહેલી વારની ગાડીઓ નીકળી બધાને બે આમ કઈ બાજુ જવાનું હે આરોપી જે હાયલો એ દેખાડે એમને મોઢું તો સપોઝ થઈ
બધા ભૂખરા ભૂખરા. આગળ જવા દઈએ ને આપણે ચોકમાં કપાવો ને ચોકમાં જ ઉભા રહે છે ત્યાં જવાનું ત્યાં રોલો ખબર ચોકમાં ગઈ ત્યારે પકડાવે. તો મિત્રો અમે ફરીવાર જે નવા મારા દર્શક મિત્રો જોડાણા છે એને અમને જણાવી દઈએ કે આપને લાગતું હશે કે આ શેનું પોલીસ નીકળી છે, તો મેં આપને જણાવી દઈએ કે જે થોડા દિવસો પહેલાં આપ જાણતા છો કે અમરેલીમાં એક ખૂબ જ મોટો બનાવ બનેલો હતો કે બે વ્યક્તિ દ્વારા એક દીકરીને જીવલેણ હુમલો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આજરોજ એનું આ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું કે જ્યાં દીકરી ઉપર જે જીવલેણ હુમલો થયેલો હતો તે સ્થળ ઉપર લઈ ગયા અને કેવી રીતે તેને છરીના ઘા માર્યા, તે દીકરીને કેમ બોલાવી, પૂરેપૂરું રિકન્સ્ટ્રક્શન આજરોજ અમરેલી સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલું, જેમાં ડીવાયએસપી એએસપી જયવીર ગઢવી તેમજ ક્રાઇમ બ્રાન્ચ અમરેલીના કોળાદરા એસઓજીના ચૌધરી, સિટી પીઆઈ વાઘેલા સાહેબ સહિતના લોકો જોડાણા હતા અને આપણે પૂરેપૂરું રિકન્સ્ટ્રક્શન જોયું કે કેવી રીતના દીકરી ઉપર જીવલેણ હુમલો કરેલો હતો અને આરોપીએ ક્યાંથી ચાલ્યા અને આરોપીએ કઈ રીતના તેનું આખું રિકન્સ્ટ્રક્શન આ પોલીસ દ્વારા જોવામાં આવેલું હતું. તો મિત્રો અમે આપને ફરીવાર બતાવી દઈએ કે જે આપને પૂરેપૂરો લાઈવ વિડીયો અમે બતાવ્યો છે તે વિડીયોના માધ્યમથી અમે ખાસ તો વિનંતી કરવા માંગીએ છીએ કે ખરેખર આ દીકરીને ન્યાય મળે, તેથી વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને કોઈ પણ જાતનો કોઈ ફેરફાર કરી શકે નહીં. તો વધુને વધુ હાસી દીધું તો વધુને વધુ આ લોકો વિડીયોને શેર કરજો, એ મારી સર્વને વિનંતી છે. ધન્યવાદ.